અને મને તો કામ કરેલું છે આની યાર ગોપીને કઈક તારા ભાટિયાને કેજો ઈ મને એક મારી વાહે પડ્યો તો મો મને તો મારતો તો પણ ગોમાં એવો માર્યો તો મેં એને. તો કીર્તિ પટેલ ખજૂરભાઈની પત્ની વિશે ઘણું બધું બોલી રહ્યા છે, પણ મિત્રો ખરેખર ખજૂરભાઈ જો સેવા કરતા હોય, ગરીબોની મદદ કરતા હોય, તો આ જે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે એ લોકોને જવાબ કેમ નથી આપતા? મિત્રો જવાબ આપવો પણ જરૂરી છે, કેમ કે સેવા કરે છે એમનાથી લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખરેખર જે લોકોની સેવા કરે છે, જે લોકો એમનો વિરોધ કરી રહ્યા છે, તો આ વિરોધીઓને પણ મળતો જવાબ આપવો જરૂરી છે. બાકી ખજૂરભાઈની પત્ની વિશે અત્યારે જે કીર્તિ પટેલ જે ખુલાસા કરી રહી છે એ ખુલાસા હું તમને બતાવવા માગું છું, અને ઘણું બધું કીર્તિ પટેલ ખુલાસા કરી રહી છે. લાલો આહિર અને કીર્તિ પટેલ એક થઈ ગયા છે, અને ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે આવું કીર્તિ પટેલ ઘણા વર્ષોથી બોલી રહી છે. અને અત્યારે તો લાલો આહિર જે સપોર્ટમાં હતા ને એ પણ એમના વિરોધમાં છે, અને ખજૂરભાઈ ઘણા સમયથી અવારનવાર વિવાદોમાં આવે છે. અને મિત્રો ખજૂરભાઈ જ કેમ, મહેપતસિંહ બાપુ, પોપટભાઈ ઘણા બધા આવી તો સેવા કરે છે, તો આ લોકો કેમ આવા વિવાદોમાં સપડાતા નથી? તમે ક્યારે મહેપતસિંહ બાપુનો વિરોધ જોયો? એ પણ સેવાના કાર્યો કરે છે. પોપટભાઈ આહિર એ પણ સેવાના કાર્યો કરે છે, તો આ લોકોનો વિરોધ કેમ નથી કરતા લોકો? કોઈ પણ માણસ તમે જોશો આમનો વિરોધ કોઈ નથી કરતું, પણ ખજૂરભાઈ અવારનવાર વિવાદોમાં કેમ આવે છે? ખજૂરભાઈ સેવાના નામે શું ખરેખર ધંધો કરે છે? અને કીર્તિ પટેલ અને જે લાલો આહિર તો એમનો સપોર્ટમાં હતો, લાલો આહિર તો એમને ભગવાન માનતા હતા, છતાં પણ લાલા આહિરે પણ એમને છોડી મૂક્યા. તો શું લાલો આહિર પણ તોડપાણી કરતા હશે? કીર્તિ પટેલ પણ તોડપાણી કરતા હશે? જો તોડપાણી કરતા હોય, તમારી જોડે પૈસા માગ્યા હોય, ખંડણી માગી હોય, તો એના સબૂત ખજૂરભાઈ પાસે તો હશે જ નહીં. ખજૂરભાઈનો વિરોધ કરે છે, તો ખજૂરભાઈ પાસે જો તોડપાણી કરવા માટે કીર્તિ પટેલ અને લાલો આહિર જો આવું બધું કરતા હોય, તો લાલા આહિરે કે કીર્તિ પટેલે તેમની જોડે પૈસાની માંગણી કરી હશે, ગમે રીતે માંગણી કરી હશે, તો એના પ્રૂફ તો હશે ને ખજૂરભાઈ પાસે. તો આ પ્રૂફ કેમ સોશિયલ મીડિયામાં આપતા નથી કે મીડિયાવાળાને આપતા નથી? ખજૂરભાઈ એક જ કહે છે કે મને બદનામ કરવાનું કામ છે, અને આવા લુખ્ખા તત્વોને હું જવાબ આપવા માગતો નથી. તો કીર્તિ પટેલ અને લાલો આહિર જે અત્યારે આટલા બધા ખુલાસા કર્યા, જો આ બધા ખુલાસા ખોટા હોય, તો જો હું અને પબ્લિક તમને ખજૂરભાઈને ભગવાન માને છે, તો આ જે તમને લોકો ચાહે છે એ લોકોને પણ તમારે જવાબ આપવો જરૂરી છે, કેમ કે એ લોકો પણ તમને સપોર્ટ કરે છે, તમારી કાર્યોથી ખુશ છે. તો એ લોકોને તમે જવાબ આપીને કહી શકો છો કે જે પણ મારી યુટ્યુબ, ઇન્સ્ટા ફેમિલી, ફેસબુક ફેમિલી જે પણ મને ખજૂરભાઈને ચાહે છે, જે પણ ખજૂરભાઈને સપોર્ટ કરે છે, તો આ જે લોકો રહ્યા એ મને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, કે આ લોકો મારી પાસે ખંડણી માગી રહ્યા છે, આવો એક વિડીયો બનાવીને મૂકી દો. પણ નહીં, ખજૂરભાઈ ચૂપ છે, એનો મતલબ એક જ છે કે ખજૂરભાઈ પણ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલને લાલો આહિર જે ખુલાસા કરી રહ્યા ને એમાં એમનો હાથ છે, અને કીર્તિ પટેલ કે લાલો આહિર 100% સાચું બોલી રહ્યા છે. આવું પણ બની શકે છે, કેમ કે મિત્રો લાલો આહિર અને કીર્તિ પટેલ ઉપર જો પણ કોઈ વિડીયો બનાવે, કોઈ પણ ખરાબ બોલે, તો એ લોકો કેમ વળતો જવાબ આપી દે છે? શું એ નવરા છે? એમ નથી કહેતા કે કીર્તિ પટેલ કે લાલો આહિર સાચા છે, કે લાલો આહિર અને કીર્તિ પટેલ બંને જે બોલી રહ્યા એ સાચું છે. સાચું હોય કે ખોટું હોય, પણ ખજૂરભાઈ ઉપર જ આરોપો કેમ? પછી બાપુ, પછી પોપટભાઈ આહિર, આવા તો ઘણા બધા છે. આ બધા લોકોનો વિરોધ નથી થતો, એ લોકો પણ આવા ગરીબોની સેવા જ કરે છે. પણ ખજૂરભાઈ તો સેવા પણ કરે છે, અને એક બાજુ અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં રહે છે. અને અત્યારે કીર્તિ પટેલ જેમના ખુલાસા કરી રહી છે એમની પત્નીના, એ વિડીયો હું તમને બતાવવા માગું છું. વિડીયો જો. બાકી ખજૂરભાઈ કે કીર્તિ પટેલ કોઈનો પણ આપણે વિરોધ કરતા નથી. ઘણા બધા લોકો અંદર આવીને કમેન્ટો કરશે કે તમે તો આનો વિરોધ કરો, આને સપોર્ટ કરો, આનો કરો. કોઈને આપણે સપોર્ટ કરતા નથી. સોશિયલ મીડિયાની અંદર જે ટ્રેન્ડિંગ વાયરલ ટોપિક હોય છે એમને લગતી માહિતી આપવાનું આપણે કામ કરીએ છીએ. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કીર્તિ પટેલ જે બોલી રહી છે, વિડીયો જુઓ. બાકી વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરજો, અને ખજૂરભાઈને હજુ પણ સપોર્ટ કરતા હોય તો ખજૂરભાઈ માટે કમેન્ટ કરજો. બાકી કીર્તિ પટેલને તમે લોકો શું કહેવા માંગો છો એ પણ તમે કમેન્ટ કરી શકો છો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ. અને મને તો કામ કરેલું છે આની યાર ગોપીને કઈક તારા ભાટિયાને કેજો ઈ મને એક મારી વાહે પડ્યો તો મો મને તો મારતો તો પણ ગોમાં એવો માર્યો તો મેં એને. હા બરાબર છે. નહીં પપ્પા મને યાદ આવી ગયા, જાની દાદા યાદ આવી ગયા. પણ કીર્તિ તોડતો તો મને કઈ વાંધો નતો હાલો. તમને તો ગાળો ચાલો તો મારા નામની FIR કરી નાખ્યો નહીં. અને ઘણા લોકો એમ કહેતા હોય કે રેકોર્ડિંગ